ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી રહી છે, જેમાં ભુજમાં મહિલા સાથે ગેરવર્તન કરનાર પીઆઈની બદલી કરી દેવામાં આવી છે। ભુજ તાલુકા પીઆઈ ડીએમ ઝાલાની બદલી કરવામાં આવી છે। દારૂની રેડ કરનારા મહિલા સાથે પીઆઈએ ગેરવર્તન કર્યું હતું। તું અહીં નાટક કરવા કેમ આવે છે તેવું કહીને અપમાન કર્યું હતું। મહિલા સાથે થયેલા ગેરવર્તનનો ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો। તો જે રીતે પીઆઈ ઝાલા દ્વારા મહિલાનું અપમાન કરવામાં આવ્યું હતું, જ્યારે દારૂની જગ્યા ઉપર તેઓ પહોંચ્યા હતા, ત્યાં દારૂ મુકાયો હતો, ત્યાં રેડ પાડવામાં આવી હતી અને તું અહીંયા નાટક કરવા માટે કેમ આવી જાય છે તેવું પીઆઈ ઝાલાએ જણાવ્યું હતું અને ત્યારબાદ એક્શન છે તે લેવામાં આવ્યું છે અને તેઓની બદલી કરી દેવામાં આવી છે। વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે। કૌશિક, જે રીતે પીઆઈ ઝાલાની બદલી કરી દેવામાં આવી છે, મહિલાનું અપમાનનો સમગ્ર મામલો હતો, શું વિગતો? જી ચોક્કસથી ભુજ તાલુકાના માધાપર પોલીસ મથકની હદમાં ભુજ તાલુકાના જુરા કેમ્પ ખાતે બિંદાસ રીતે ચાલતા દારૂના અડ્ડા પર વહેલી સવારે જનતા રેડ કરનાર ગામની જાગૃત મહિલા પર બુટલેગર દ્વારા અને તેના મળતિયાઓ દ્વારા હુમલો કરવાની ઘટના બનવા પામી હતી। મહિલા પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસ ઇન્સ્પેક્ટરે નાટક કરવા કેમ આવી છો તેવું કહીને ધક્કા પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢવા માટેના પ્રયાસ। આ સમગ્ર મામલો જિલ્લા પોલીસ તાત્કાલિક અસરથી એસપીએ માધાપરના ઇન્સ્પેક્ટર ડી બદલી કરી નાખી છે। જી આભાર કૌશિક, માહિતી બદલ।